નમસ્તે. આપણે આજે એક નવું ચેપ્ટર શરૂ કરીશું. 7મું ચેપ્ટર, યામ ભૂમિતિ. હવે 9મા ધોરણમાં અમુક વસ્તુ શીખીને આવ્યા છીએ, એ જ વસ્તુ અહીંયા આગળ થોડીક વધારે ડિટેલ્સમાં શીખવાની છે. હવે ત્યાં આગળ તમે એક્સ અક્ષ અને વાય અક્ષનો અભ્યાસ કર્યો છે. આ એક્સ અક્ષ અને વાય અક્ષ જમીનની સપાટીને સમાંતર રેખા, એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. જ્યારે જમીનને લંબ રેખા જે હોય એને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. આમ તો આને આપણે લંબ યામાક્ષો તરીકે પણ ઓળખાણ કરીએ છીએ, કારણ કે બંને એકબીજાને લંબ હોય છે. આ જે તેમનું છેદ બિંદુ છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખાણ કરીએ છીએ, જેના યામ તમે 0 0 જાણો છો. હવે આ એક્સ અક્ષ છે અને આ એક બિંદુ છે, તો વાય અક્ષથી આ બિંદુ વચ્ચેનું જે લંબ અંતર છે તેને આ બિંદુનો એક્સ યામ કહેવામાં આવે છે. વાય અક્ષથી તે બિંદુ વચ્ચેનું લંબ અંતર એને આપણે એક્સ યામ કહીએ છીએ, જેને બીજું એક નામ છે કોટી. યાદ રાખજો, કોટી. જ્યારે એક્સ અક્ષથી આ બિંદુ વચ્ચેનું જે લંબ અંતર છે એને આપણે વાયયામ તરીકે ઓળખાણ કરીશું. ભુજ, બીજું એક નામ છે એનું ભુજ. કોટી અને આ ભુજ. કોટી એટલે એક્સ યામ, ભુજ એટલે વાયયામ. હવે આ બિંદુના યામ xy છે, માની લો આ રીતે. સારું, હવે પહેલા થોડેક બીજો એક બેઝિક વસ્તુ સમજી લઈએ. R1 યામ ભૂમિતિ. આ છે એક સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાગણ કેપિટલ R વચ્ચે એક એક સંગતતા રહેલી છે. બંને વચ્ચે એક એક સંગતતા રહેલી છે, એટલે કે આ રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાય છે. દાખલા તરીકે ઓને સંગત આપણે શૂન્ય સાંકળીએ તો બીજી કોઈ જગ્યાએ 0 શૂન્ય જોવા ન મળે. આ ઓની જમણી બાજુ જે છે એ બધી ધન વાસ્તવિક સંખ્યા અને ડાબી સાઈડ પર બધી ઋણ વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખાણ કરીશું. હવે આ છે એક રેખા, એના પરના આ બે ભિન્ન બિંદુઓ છે, જેના યામ માની લો કે x1 અને x2 છે. x1 અને x2 છે. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર માનાંકમાં x1 x2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. માનાંકમાં x1 x2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. હવે માનાંક દ્વારા હંમેશા ધન વાસ્તવિક સંખ્યા બહુ તો શૂન્ય જોવા મળે, એટલે તે અનઋણ છે. માનાંકની વ્યાખ્યા 8મા ધોરણમાં આવી ગઈ કે માનાંક x બરાબર x, એટલે અંદરની સંખ્યા જ બહાર લખવાની જો તેનું મૂલ્ય ધન કે શૂન્ય હોય તો.
અને અંદરની સંખ્યાની વિરોધી સંખ્યા લખવાની જ્યારે x પોતે નેગેટિવ હોય ત્યારે. દાખલા તરીકે -3 છે તો x તરીકે -3 થયું. -3 કિંમત કેવી છે? નેગેટિવ. તો આનો જવાબ કેવો મળે? આ માઈનસ અને x તરીકે -3 છે તો 2 માઈનસ એ +3. તો આ રીતે ઋણ સંખ્યા ધનમાં કન્વર્ટ થાય છે. તમે ખાલી ગોખી નાખ્યું કે ઋણ હોય તો ધન કરવાનું, પણ કેમ ધન થાય એ ઘણા વિચારતા નથી હોતા. તો આ એક માનાંકની વ્યાખ્યા. R1 યામ ભૂમિતિમાં બે બિંદુ વચ્ચેનું અંતર. હવે ઘણી વખતે આને DAB આવો પણ એક સંકેત તરીકે લઈશું. D એટલે ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A ટુ પોઈન્ટ B. બીજું છે AB. આ પ્રમાણે બે સંકેતો છે. હવે ગુણધર્મમાં એવું છે કે DAB ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા આપણને ધન અથવા શૂન્ય જોવા મળે. બીજો એક ગુણધર્મ એવો છે કે DAB બરાબર 0 જ્યારે A અને B બંને એક જ સ્થાને હોય ત્યારે તે બે બિંદુ વચ્ચેનું અંતર શૂન્ય થાય. DAB બરાબર DBA. A થી B વચ્ચેનું અંતર માપો કે B થી A વચ્ચેનું અંતર માપીએ, કોઈ ફરક ના પડે, અંતર સરખું જ હોય. આ ભીત થી આ ભીત વચ્ચેનું અંતર કે પેલી ભીત થી આ ભીત વચ્ચેનું અંતર, બોલો સરખું જ હોય કે નહીં? બસ એના જેવું છે. હવે DAB less than or equal to DAC વત્તા DCB. આ પણ એક ગુણધર્મ છે. જ્યાં C એ A અને B ની વચ્ચે આવેલું કોઈ બિંદુ છે. વચ્ચે તે ગમે ત્યાં હોય, એવું અર્થઘટન ન કરતા કે મધ્ય સ્થાને હોય. જો ફરીથી સૌથી પહેલા આપણે R1 યામ ભૂમિતિ કરીએ. તો વાસ્તવિક સંખ્યા રેખા જે તમે 8મામાં 7મામાં શીખી ગયા, અને વાસ્તવિક સંખ્યા ગણ કેપિટલ R વચ્ચે એક સંગતતા રહેલી છે. એટલે કે આ રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાય. ધારો કે O ને સંગત 0 સાંકળીએ છે તો O ની જમણી બાજુએ ધન વાસ્તવિક સંખ્યા અને ડાબી બાજુએ ઋણ વાસ્તવિક સંખ્યા સાંકળવામાં આવે છે. આ રેખા પર આપણે બે ભિન્ન બિંદુઓ લીધા, A અને B, જેના યામ આપણે લીધા x1 અને x2. તો DAB અથવા AB એટલે બે બિંદુ વચ્ચેનું અંતર જે આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે. માનાંકમાં x1 x2. એના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ એ છે કે DAB greater than or equal to 0. નંબર 2, DAB બરાબર 0 ડબલ ઇમ્પ્લાઇઝ A બરાબર B. ત્રીજો ગુણધર્મ છે કે DAB બરાબર DBA. ચોથો ગુણધર્મ છે કે DAB less than or equal to DAC વત્તા DCB. એટલે આ ત્રણેય બિંદુઓ અસમરેખ હોય. આવું કરીએ તો ઇક્વલ ટુ ક્યારે થાય? જ્યારે C એક્ઝેક્ટ મધ્ય સ્થાને હોય ત્યારે. બાકી આ બે અંતર વધી જાય. તો આ કઈ ગુણધર્મો થયા. અહીંયા આપણે એવું જોયું
કે લંબ યામાક્ષો જોયા, x યામ y યામ કોને કહેવાય એ સમજાયું. x યામને કોટી કહેવાય, y યામને ભુજ તરીકે પણ ઓળખાણ કરીશું. હવે આ છે x અક્ષ અને y અક્ષ. x અક્ષને સમાંતર રેખા હોય, આ x અક્ષ છે, આ y અક્ષ, આ એક રેખા L x અક્ષને સમાંતર છે એટલે એને કહેવાય સમક્ષિતિજ રેખા. શું કહેવાય? શું? સમક્ષિતિજ રેખા. અને y અક્ષને સમાંતર જે રેખા લઈએ L' એને કહેવાય શિરોલંબ રેખા. શિરોલંબ રેખા. x અક્ષને સમાંતર હોય એને સમક્ષિતિજ રેખા, y અક્ષને સમાંતર હોય એને શિરોલંબ રેખા કહેવાય. હવે આ જે સમક્ષિતિજ રેખા છે એનો ગુણધર્મ શું? સમક્ષિતિજ રેખા પરના પ્રત્યેક બિંદુનો y યામ સરખો હોય, x યામ જુદો જુદો હોય. y યામ બધાનો સરખો, x યામ બધાનો જુદો. શિરોલંબ રેખા પરના પ્રત્યેક બિંદુનો x યામ સરખો, y યામ બધાનો જુદો. ઓકે. બીજું કે x અક્ષ પરના પ્રત્યેક બિંદુનો y યામ શૂન્ય. x અક્ષ પરના પ્રત્યેક બિંદુનો y યામ શૂન્ય. y અક્ષ પરના પ્રત્યેક બિંદુનો x યામ શૂન્ય. x યામ શૂન્ય હોય એ આપણે ધ્યાનમાં રાખીશું. હવે યામ ભૂમિતિ ચેપ્ટર છે, યામાક્ષો જે છે એ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે છે, જેને આપણે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથા ચરણ તરીકે ઓળખાણ કરીએ છીએ. આ બધું શીખી ગયા છો તમે. પહેલા ચરણમાં બંને યામ ધન હોય, બીજા ચરણમાં માઈનસ પ્લસ હોય, ત્રીજામાં બંને માઈનસ હોય અને આ પ્લસ માઈનસ હોય. આ એની નિશાનીઓ છે જે તમે જાણો છો. યામાક્ષો સમતલને 4 ભાગમાં વિભાજન કરે, દરેક ભાગને ચરણ કહેવાય. બરાબર છે? પહેલા ચરણમાં બંને યામ ધન, બીજામાં માઈનસ પ્લસ, ત્રીજામાં બંને માઈનસ, ચોથા ચરણમાં પ્લસ માઈનસ. તો આ આપણે ત્યાં આગળ જોયું. હવે બે ભિન્ન બિંદુઓ લઈએ યામાક્ષો. આ બે બિંદુ વચ્ચેનું અંતર, જેનો સંકેત તમે AB જાણો છો, વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. એટલે x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીશું. AB બરાબર બે બિંદુ વચ્ચેનું અંતર. આ સૂત્ર આ ચેપ્ટરમાં બહુ જ અગત્યનું રહેશે, એટલે આવડવું જોઈએ. બે બિંદુ વચ્ચેનું અંતર. તો આ કંઈક આપણે થોડીક બેઝિક વસ્તુઓ સમજી. હવે આના પર એટલે કે આ જે સૂત્ર જોઈએ એને અંતર સૂત્ર કહેવાય. શું કહેવાય? અંતર સૂત્ર. ડિસ્ટન્સ ફોર્મ્યુલા અંતર સૂત્ર તરીકે ઓળખાણ કરીશું.
થોડાક દાખલાઓ જોઈ લઈએ. a ના યામ છે 2 3 ને b ના યામ છે 4 1. આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. ચાલો AB બરાબર વર્ગમૂળ x યામનો તફાવત 2 - 4 x યામ. હવે y યામ. ચાલો -2 નો વર્ગ કેટલો? 4. 2 નો વર્ગ કેટલો? 4. સરવાળો કેટલો થયો? 8. 8 નું વર્ગમૂળ 4 દુના 8 એટલે 2√2. તો બે બિંદુ વચ્ચેનું અંતર મળી ગયું. ચાલો અહીંયા શું થશે? AB બરાબર વર્ગમૂળમાં -5 + 1 નો વર્ગ. આ -5 અને આ +1 નો વર્ગ અને આ 7 - 3 નો વર્ગ. એટલે આ -4 નો વર્ગ 16 અને આ 4 નો વર્ગ પણ 16. એટલે વર્ગમૂળમાં 32. 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4 એટલે 4√2. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને આવું મળ્યું. એટલે x યામનો તફાવતનો વર્ગ y યામના તફાવતનો વર્ગ. બીજો એક લઈ લઈએ. આ રીતે તો AB બરાબર વર્ગમૂળમાં x યામનો તફાવત a અને આની વિરોધી નિશાની તો બાદબાકી થઈ કેવાય આ b વત્તા b નો વર્ગ. એટલે આ 2a નો વર્ગ 4a², 2b નો વર્ગ 4b². આમાંથી 4 કોમન, એનું વર્ગમૂળ 2. a² વત્તા b². એટલે 2 * વર્ગમૂળમાં a² વત્તા b². તમને મેં પહેલા બેઝિક એક દાખલો બતાવ્યો કે બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મળી શકે. સૂત્રનો જ ઉપયોગ કર્યો છે જેને આપણે અંતર સૂત્ર તરીકે ઓળખાણ કરીએ છીએ. સારું, બીજું એક લઈએ. એક બિંદુ છે 3 2, બીજું એક બિંદુ છે -2 -3 અને C2 3. એક ત્રિકોણ બનાવશે? પ્રશ્નાર્થ. જો હા તો ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. હવે ત્રિકોણ એટલે અસમરેખ બિંદુઓ થયા. એટલે આપણે જે AB BC CA ત્રણ વસ્તુ શોધવાની. કોઈ પણ બે નો સરવાળો ત્રીજા બરાબર થાય તો એ સમરેખ હોય અને એવું ના થાય તો અસમરેખ હોય. અને અસમરેખ હોય તો ત્રિકોણ બને, બાકી ના બને. બરાબર છે? ચાલો અહીં ધ્યાન આપજો. AB બરાબર આ 3 + 2 નો વર્ગ
અને આ 2 વત્તા 3 નો વર્ગ, 5 નો વર્ગ 25 અને આ પણ 25, એટલે વર્ગમૂળમાં 50, 25 નું 50 એટલે 5√2, 25 નું 50 5√2. ચલો રાખી મૂકીએ. ત્યારબાદ BC, એટલે B અને C જોવાનું. -2 -2 નો વર્ગ, -3 -3 નો વર્ગ, -4 નો વર્ગ 16, -6 નો વર્ગ 36, એટલે વર્ગમૂળમાં 52 એવું અહીંયા મળે. ચલો AC શોધીએ. તમારું ધ્યાન A અને C ઉપર કેન્દ્રિત કરજો. 3 - 2 નો વર્ગ અને 2 - 3 નો વર્ગ. 3 માંથી 2 જાય તો 1, એનો વર્ગ 1, -1 નો વર્ગ 1, એટલે √2. હવે √2 ની કિંમત તો 1.41 યાદ રાખજો. વર્ગમૂળમાં 52 અને આ વર્ગમૂળમાં 50, 50 તો જુઓ √2 ની કિંમત 1.41 છે, એટલે 141 ગુણ્યા 5 કરો તો આવું થાય, એટલે આ 7.05 જેવી કિંમત થાય. બરાબર છે. અને આની કિંમત 7 આનાથી તો કંઈક મોટી આવશે, એનાથી કંઈક મોટી આવશે. હવે તમે જ મને કહો, કોઈ બે નો સરવાળો ત્રીજા બરાબર થશે? જો આ બે ની વાત કરીએ તો 7 ને 7 14, આ તો 14 તો છે જ નહીં. આ બે નો સરવાળો 7 ને 1 8, એ આના જેટલો નહીં થાય. આ બે નો સરવાળો કરીએ તો આના જેટલો નહીં થાય. એટલે અહીં AB વત્તા BC એ AC જેટલું નથી, AB વત્તા AC એ BC જેટલું નથી, અને BC વત્તા AC તે AB જેટલું નથી. માટે આપેલ બિંદુઓ સમરેખ નથી. સમરેખ નથી. પહેલા પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે સમરેખ તો નથી જ. તો કહે છે કે ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. હવે જુઓ AB સ્ક્વેર એટલે આનો વર્ગ કરી એટલે 50, BC સ્ક્વેર 52, AC સ્ક્વેર 2. તો અહીં AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર થયું. 50 વત્તા 2 બરાબર 52. તો પાયથાગોરસ નો પ્રમેય લાગુ પડ્યો. અહીંયા A નું પુનરાવર્તન છે એટલે ખૂણો A 90 ડિગ્રી નો થયો, એટલે તે કાટકોણ ત્રિકોણ બનાવે છે. સૌથી પહેલા તો એ ત્રિકોણ છે કે કેમ એ નક્કી કરવાનું. તો બિંદુઓ સમરેખ નથી માટે તે ત્રિકોણ બનાવે, કારણ કે અસમરેખ બિંદુઓ થયા. પછી તેનો પ્રકાર નક્કી કરવાનો કીધો હતો, તો આના ઉપરથી આવું પરિણામ મળ્યું. એટલે બાય પાયથાગોરસ ખૂણો એ 90 નો છે,
એટલે તે ત્રિકોણ કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. બરાબર છે? આ દાખલો ત્યાં પૂરો થઈ જાય. બીજો એક લઈએ. A17 B42 C-1 અને D-44. એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. સારું, ચાલો પહેલા AB સ્ક્વેર શોધવાનું. આપણે ડાયરેક્ટ વર્ક કરીશું એટલે વર્ગમૂળ નહીં લખીએ. તમારું ધ્યાન A અને B ઉપર કેન્દ્રિત કરી દો. તો 1 - 4 નો વર્ગ 1 - 4 નો વર્ગ 7 - 2 નો વર્ગ 7 - 2 નો વર્ગ. ચાલો એકમાંથી 4 જાય તો -3 એનો વર્ગ 9 5 વર્ગ 25 એટલે 34. ત્યારબાદ BC સ્ક્વેર 4 + 1 નો વર્ગ 2 + 1 નો વર્ગ 4 + 1 નિશાની બદલી નાખવાની એટલે બાદબાકી કરી કહેવાય 2 + 1 નો વર્ગ. ચલો 4 ને 5 એનો વર્ગ 25 3 નો વર્ગ 9 34. ચાલો હવે CD સ્ક્વેર આ બે ઉપર ધ્યાન આપીએ. -1 + 4 નો વર્ગ -1 - 4 નો વર્ગ -1 + 4 નો વર્ગ -1 - 4 નો વર્ગ. આ 3 નો વર્ગ 9 આ 25 એટલે 34. ત્યારબાદ DA સ્ક્વેર તમે આમ શોધો કે આમ શોધો કોઈ ફરક ના પડે. 1 + 4 નો વર્ગ 7 - 4 નો વર્ગ 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 34. હવે ચારે બાજુ સરખી થઈ. AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર બરાબર CD સ્ક્વેર બરાબર DA સ્ક્વેર. એટલે AB બરાબર BC બરાબર CD બરાબર DA. એનું વર્ગમૂળ પણ સરખું જ થાય. ચારે બાજુ સરખી એટલે ચોરસ. એટલું ઝડપથી તારણ ના નીકળે કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે બાજુઓ સરખી હોય છે. પણ સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ બંનેમાં ફરક શું છે? ચોરસમાં ચારે ખૂણા 90 ના હોય, કાટખૂણા હોય. જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં કાટખૂણા ના હોય. તો આપણે ચેક કરવા માટે એક વિકર્ણ શોધી નાખવાનું. AC સ્ક્વેર એટલે તમે છે ને આવું સાઈડ પર આવું એક દોરી શકો છો. ABCD પહેલા આપણે AB સ્ક્વેર શોધ્યું, BC સ્ક્વેર શોધ્યું, CD સ્ક્વેર શોધ્યું અને DA સ્ક્વેર શોધ્યું. ચારે શોધ્યા. ગમે તે એક વિકર્ણ શોધીશું. આવું દોર્યા હશે તમને ખ્યાલ આવી જશે. ચાલો તમારું ધ્યાન
A અને C ઉપર કેન્દ્રિત કરી દો. 1 + 1 નો વર્ગ, 7 + 1 નો વર્ગ, 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, એટલે 68. હવે આકૃતિમાં જુઓ તો તમારું ધ્યાન આ એક ત્રિકોણ ઉપર કેન્દ્રિત કરી દેવાનું. AB² અને BC² નો સરવાળો કરો એટલે આ બે, તો 68, AC² પણ 68 મળ્યું છે, એટલે ખૂણો B 90 ડિગ્રી નો થયો. માટે આપેલ ચારે બિંદુઓ ની મદદથી ચોરસ બને છે એવું આપણે કહી શકીએ. જો આવું ના થાત તો સમબાજુ ચતુષ્કોણ કહી શકાત. અહીંયા 90 નો ખૂણો બન્યો, એક ખૂણો 90 નો હોય ને એટલે બધા કાટખૂણા જ હોય. ચતુષ્કોણનો ગુણધર્મ છે ને, પાસ પાસેની બે બાજુઓ પૂરક હોય, એટલે આ 90 છે એટલે આ 90 થયો. પૂરક એટલે સરવાળો 180. સામસામેના ખૂણાઓ એકરૂપ હોય તો આ 90 નો છે એટલે આ 90 નો, એટલે આ પણ 90 નો, એટલે ચારે ખૂણા કાટખૂણા થઈ જાય. એટલે ચારે ખૂણા શોધવાની જરૂર નહીં. એક જ ખૂણો જો કાંઈ 90 નો હોય એટલે બાકીના બધા 90 ડિગ્રીના થઈ જાય. આમાં ચારે બાજુઓ સરખી છે, ખૂણો બી કાટખૂણો છે, માટે કહી શકીએ છીએ કે તે ચોરસના શિરોબિંદુઓ છે અથવા ચોરસ બનાવે છે આ ચારે બિંદુ. આને ધ્યાનમાં રાખજો. દાખલો પૂછાઈ શકે, આંકડા તો હવે ગમે તે આવે. બીજો એક દાખલો એવો છે કે એક બિંદુ છે XY, એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. માનો કે હું આને P નામ આપું, આને A નામ આપું, આને B નામ આપું. બિંદુઓને એ લોકોએ નામ ન આપ્યો હોય તો આપણે આપણી રીતે નામ આપવા જરૂરી હોય છે. રકમ શું કહે છે કે આ બિંદુ P A થી અને B થી સરખા અંતરે છે, તો આ x અને y વચ્ચેનો સંબંધ શું હોઈ શકે તે નક્કી કરવું છે. તો જુઓ, PA બરાબર PB, પેલા આટલું તો લખ્યું, પક્ષ આપેલું છે, બંને બાજુ કરીશું વર્ગ. કેમ વર્ગ કરવાનો? વર્ગમૂળ નથી લખવું, સૂત્ર પ્રમાણે વર્ગ છે અને વર્ગમૂળ છે. આપણે વર્ગમૂળ દર વખતે ના લખવું હોય તો વર્ગ કરીને લખો. ચાલો, તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરશો? P અને A ઉપર. આ તો આ x - 7 નો વર્ગ, y - 1 નો વર્ગ, pd² x - 3 નો વર્ગ, y - 5 નો વર્ગ, y - 5 નો વર્ગ. તો આ x² -14x વત્તા 49, આનો વિસ્તરણ કરીએ તો y² -2y + 1, પછી બરાબર આ x² -6x વત્તા 9, આ y² -10y + 25. વિસ્તરણ કરી દીધું.
તો બંને બાજુથી x² અને y² ઉડી જ જાય આવા દાખલાઓમાં. તો શું વધ્યું ડાબી બાજુ પર? -14x -2y અને આ 50 -6x -10y 25 ને 9 34. હવે x અને y ડાબી બાજુ લઈ લેવાના. આ બાજુ ગયું તો +6x, આ બાજુ આવ્યું તો +10y અને આ 50 આ બાજુ આવ્યું તો -50. એટલે -8x +8y -16. -8 કોમન. -8 કોણ એટલે બધાની નિશાની બદલાઈ ગઈ ને 8 વડે ભાગી નાખ્યું. જે માંગેલ x અને y વચ્ચેનો સંબંધ છે. x અને y વચ્ચેનો સંબંધ થઈ ગયો. બીજો એક લઈએ. 5 - 2 6 4 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ, સમ એટલે સમાન, દ્વિ એટલે બે બાજુ સરખી બતાવવાની છે. તો નામ આપવા પડશે ને ABC. ચાલો AB². આ 5 - 6 નો વર્ગ -2 - 4 નો વર્ગ એટલે -1 નો વર્ગ 1 -6 નો વર્ગ 36 એટલે 37. ચાલો BC². 6 - 7 નો વર્ગ 4 + 2 નો વર્ગ -1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 એટલે 37. AC². 5 - 7 નો વર્ગ -2 + 2 નો વર્ગ. આ કેટલું થયું? -2 એનો વર્ગ કેટલો? 4. આ 0 એટલે 4. આમ AB² બરાબર BC² થાય છે, જે AC² જેટલું નથી. વર્ગનું લઈશું તો આવું થશે. થઈ ગઈ ને બે બાજુ સરખી. આમ બે બાજુઓ સમાન હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહી શકીએ. સારું, ચલો આજે અહીંયા અટકીશું.